હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો? હું છું ધ્રુવિલ સર અને જ્ઞાનજ્યોત ગ્રુપ ટ્યુશનની આ એજ્યુકેશન ચેનલ પર ધોરણ 9 માં ભણતા દરેક વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો અને ગુજરાતભરના શિક્ષક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ચેપ્ટર નંબર 5 સેક્શન સી માં આપણે 1 થી 4 પ્રશ્નોની આગલા વિડીયોમાં વાત કરેલી. આજે તમારા માટે સરસ મજાનો ફિગર વાળો પ્રશ્ન લઈને આવી રહ્યો છું. એટલે આપણું ગુજરાત બોર્ડ સીબીએસઈ બોર્ડને ધીમે ધીમે ફોલો કરે છે કે આકૃતિ વાળા પ્રશ્નો, મૌલિક વાળા પ્રશ્નો જેમાં આપણે મોઢે લખવાનું હોય, મૌલિકતાથી ગોખેલું લખવાનું હોતું નથી, એવા પ્રશ્નો બેટા સરસ મજાના પૂછે છે. એમાં પહેલી વાત કરું બેટા, હવે બેટા તમને આકાર બદલતા એક કોષી પ્રાણી અમીબાની આકૃતિ બતાવવામાં આવી છે. તમારા વિષય શિક્ષક તમને કેટલાક પ્રશ્નો પૂછે છે અને તમે ઉત્તર શું આપશો એ જણાવવાનું છે. તો પહેલો પ્રશ્ન, તે એટલે કોણ બેટા? તે એટલે અમીબા. પહેલા આ ડીપમાં સમજાવવું પડે. અમીબા તે એટલે કોણ? આ અમીબા. અમીબા કઈ ક્રિયા દ્વારા પાણી મેળવે? તો અમીબા બેટા આશ્રુતિની ક્રિયા દ્વારા પાણી મેળવે. કોના દ્વારા બેટા? આશ્રુતિની ક્રિયા દ્વારા. બીજો નંબર, તેમાં કઈ ક્રિયા દ્વારા ખોરાક મેળવવામાં આવે? આગળનો પ્રશ્ન 4 નંબર એમાં હતું પ્રાણીઓમાં, એક કોષી પ્રાણીઓમાં આવેલી રસધાનીને અન્નધાની કહેવાય. ખબર છે? તો જો ખોરાક મેળવવાની ક્રિયાનું નામ અંતર્વહન. શું કહેવાય? અંતર્વહન. અમીબા કઈ ક્રિયા દ્વારા ખોરાક મેળવે? તો અંતર્વહન. ચલો હવે પરીક્ષામાં થોડું ટ્વિસ્ટ કરે કે અમીબામાં આવેલી રસધાનીને શું કહેવાય? તો અન્નધાન. મગજ ચાલે. બીજું પૂછાય અમીબામાં જે ખોરાક મેળવે તેનો સંગ્રહ ક્યાં થાય? હવે અન્નધાન. કોઈ પણ પૂછે બેટા, આકૃતિને લગતા કોઈ પણ પ્રશ્નો આવે. ચલો નેક્સ્ટ, આ પ્રાણીમાં રસધાની વિશિષ્ટ કાર્ય જણાવો. તો અહીંયા લખું છું, આ પ્રાણી એટલે કયું પ્રાણી? અમીબા. પહેલું, અમીબામાં અન્નધાની આવેલી છે જે ખોરાકના સંગ્રહ કરવાનું કાર્ય કરે છે. આ થઈ ગયું. બીજું બેટા, બધાને ખબર છે અમીબા સિવાય એક કોષી પ્રાણીઓમાં વિશિષ્ટ પ્રકારની રસધાની આવેલી છે, જેને કઈ રસધાની કહેવાય? આંકુચક રસધાની. યાદ છે? કહે છે જે કોષમાં વધારાના પદાર્થો અને પ્રવાહીને બહાર નીકાળે છે. બસ લખી દેવાનું. ફરીથી કાર્યો: 1, અન્નધાની જે ખોરાકનો સંગ્રહનું કરવાનું કાર્ય કરે છે. બીજું, વિશિષ્ટ પ્રકારની રસધાની આવેલી છે જેને આંકુચક રસધાની કહે છે, જે કોષમાં વધારાના પદાર્થો અને પ્રવાહીને બહાર નીકળે છે. આગળ ચોથા પ્રશ્નમાં છેલ્લી 2 લાઈન યાદ હોય તો તમને જો બતાવી દો બેટા. જો ચોથા પ્રશ્નમાં આપણે અહીંયા લખતા આ રહ્યો, અમીબાને પેરામેસિયમમાં રસધાની અન્નધાની કહે છે જે ખોરાકનો સંગ્રહ. બીજો આ મુદ્દો લખી દેવાનો, એક કોષી સજીવમાં વિશિષ્ટ રસધાની આવેલી છે અને આંકુચક રસધાની કહે છે તે વધારા પાણી અને પદાર્થોને ત્યાગ કરાવે છે. થઈ ગયું બેટા? ચલો આવો બેટા આગળ. એના પછી આપણે વાત કરીએ બેટા દેખાશે એક કોષી અને બહુકોષી. તો બરાબર, એક કોષી નામ પરથી ખબર પડે એક જ કોષ હોય. એક કોષીનો મતલબ કોષ કે જે સજીવ શરીરનું નિર્માણ ફક્ત એક જ કોષોથી બનેલું હોય. તો જો જે સજીવ શરીરનું નિર્માણ એક જ કોષોમાંથી થાય તેને કયો કોષી સજીવ કહેવાય? એક કોષી સજીવ. એક કોષીમાં કોણ હાલત ભણાય? અમીબા, બેક્ટેરિયા, પેરામેસિયમ, ક્લેમિડોમોનાસ. હવે બહુકોષી, બહુ એટલે ઘણા બધા. દેખાય? કોષી એટલે કોષ કે જે સજીવ શરીરનું નિર્માણ ઘણા બધા કોષોમાંથી થાય એને બહુકોષી. આપણા જેવા એટલે કે પ્રાણીઓ, મનુષ્ય લખાય, વનસ્પતિ, ફૂગ, આ બધા શેમાં બેટા? બહુકોષીમાં આવે. નેક્સ્ટ આગળ પ્રશ્ન જોઈએ આપણે સરસ મજાનો.
કોષરસ પટલ. શું કીધું છે તમને બેટા? કોષરસ પટલ. ચલો, કોષરસ પટલનું સ્થાન, લાક્ષણિકતા અને બેટાનું કાર્ય. હવે પહેલા હું કોષરસ એટલે ક્યાં આવે? આ ધારો કે કોષ કેન્દ્ર, કોષ કેન્દ્ર, એની આજુબાજુમાં આવે કોષરસ. તો સમજો, એની આજુબાજુમાં આવે કોષરસ પટલ અને સૌથી બહાર આવે, આને કહેવાય કોષ દિવાલ. ફરીથી, કોષ કેન્દ્ર, આ કોષરસ, કોષરસ પટલ. તો કોની બહાર? કોષરસની બહાર. કોની? આ શું છે? ટપકા ટપકા, કોષરસ. કોની બહાર? કોષરસની બહાર. તો લખવાનું શું? કોષરસની ફરતે આવેલા સ્તર કાતો પટલને કોષરસ સ્તર. હવે જો, સ્તર પર ભૂલી જવાનું, પટલ જ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? પટલ. બસ, બોલો ફરીથી. કોષરસની ફરતે આવેલા પટલને કોષરસ પટલ કહે છે. હવે બેટા બધાને ખબર છે. જો હવે આ વાક્ય જો, વનસ્પતિ કોષ હોય ને એમાં કોષ દિવાલ આવેલી છે. તો કોષરસ પટલ કઈ બાજુ છે? અંદરની બાજુ. જ્યારે પ્રાણીમાં કોષ દિવાલ હોતી નથી. ત્યાં કોષરસ પટલ સૌથી ક્યાં આવી ગયું? બહારની બાજુ. જો, પ્રાણીમાં કોષરસ સૌથી બહારની બાજુ હોય, એ વનસ્પતિમાં કોષ દિવાલની અંદર હોય છે. મોસ્ટ ટાઈમ કોષરસ પટલ કોનું બનેલું છે? લિપિડ્સ અને પ્રોટીન. હવે જો તમે આવું લખો તો બી ચાલે, લિપિડ અને પ્રોટીન. બસ, બીજું કશું. લિપિડ્સ કશું નહીં, લિપિડ અને પ્રોટીન. આગળ લાક્ષણિકતા. કોષરસ પટલ આગળ બન્યા પસંદગીમાન પ્રવેશીલ પટલ છે. તો હવે અહીંયા જો શું લખવાનું? તો અહીંયા ધ્યાન. કોષરસ સ્તર જીવન છે, પાતળું, સ્થિતિસ્થાપક, નાજુક અને પસંદગીમાન પટલ છે. પ્રતિ કોષરસ પટલ જીવન, પાતળું, સ્થિતિસ્થાપક, નાજુક અને પસંદગીમાન પટલ છે. હવે આનું કાર્ય શું? તો જો પહેલું આગળ ભણી ગયા કે કોષમાં પ્રવેશતા અને કોષની બહાર નીકળતા દ્રવ્યનું શું કરે? નિયમન કરે. બીજું મોસ્ટ ટાઈમ બી O2 અને CO2 જેવા વાયુઓ પ્રસરણ દ્વારા, કોના દ્વારા? પ્રસરણ દ્વારા કોષરસ પટલમાંથી પસાર થાય છે. અને છેલ્લું, પાણીના અણુઓ આશ્રુતિ દ્વારા કોષરસ પટલમાંથી પસાર થાય છે. સરસ મજાનો એકદમ નાનો કેવો પ્રશ્ન બેટા, આકૃતિ પરથી તમને તરત આવડી જશે. ઓકે, ચલો આગળ વધીએ બેટા. આવા ગોલગી કાય, પેલા હું થોડી નાનકડી પેલા ગોલગી કાય ને આકૃતિ દોરું બેટા, તમને થોડી મજા આવે ને તો ખબર પડે. જોયું બેટા, ફટાફટમાં દોરું છું. ચલો હવે જોજો, આ ગોળગી કાને સમય મારે આપવાનું. આપણે આ શું છે? પુટિકામય આ થપ્પી, જેમ કપડા કેવા મૂકે ઇસ્ત્રી કરેલા એક પર એક, પુટિકામય થપ્પી જેવી રચના, જેને આપણે શું કહીએ? સિસ્ટરની. શું કહીએ? સિસ્ટરની. ઓકે, પતી ગયું પહેલું. હવે છોકરાઓને યાદ રહેતું નથી કે ગોલ્ગી કાયનું નિર્માણ શેમાં થયું હશે? અંતઃકોષ રસનું નિર્માણ શેમાં થયું હશે? આવું ખબર પડે. પણ આ બધું મારી પાસે એક શબ્દ લખું ને બેટા, એ આખું ખબર પડી જાય. પણ એ શીખવા માટે મારો ડાયલોગ છે, આવો તાણા જ્ઞાનજ્યોતમાં બેટા એકદમ સરળ ભાષામાં હું વિજ્ઞાન ભણાવું છું. એક વખત મારી પાસે ભણ્યો હશે ને બેટા કોઈ ચેપ્ટર, એમસીક્યુ એમનેમ તમે સોલ્વ કરી શકશો. કોઈ પણ એમસીક્યુ આવે મારી પાસે, પણ ઓનલાઈન છે એટલે મારે બધું જ વ્યક્ત ના થાય, કારણ કે અમુક લિમિટેશન આવે બેટા.
જો તમે મારો વિડીયો જોતા હોય અને તમને બેટા આવું ભણવાની ઈચ્છા થતી હોય, તમે આવું અત્યાર સુધી ના ભણ્યા હોય, ખાસ અમારા ઓફલાઈન સેન્ટરમાં ટાઈમ્સ વર્લ્ડ કોમ્પ્લેક્સ એટલાન્ટાની એક્ઝેક્ટ સામે મારું કોમ્પ્લેક્સ છે. ઓકે, એમાં જે સેકન્ડ સેમેસ્ટરના અમારા એડમિશન ઓપન કરી દીધા છે. જો તમે અમારી પાસે ભણવા ઈચ્છતા હોય તો આજે તમારી રૂબરૂ સંપર્ક કરો. ઓકે, ચલો. તો પેલા અહીંયા તો પહેલું, હવે નામ જેવું નામ તેવી શોધ. ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે, આને જો ગોલ્ગી પ્રસાધન પણ બોલાય અને ગોલ્ગી કાય પણ બોલાય, ગમે તે બોલાય. થઈ ગયું. બીજો નંબર, ગોલ્ગી પ્રસાધનનો ઉદ્ભવ શેમાંથી થાય છે બેટા? લીસી અંતઃકોશરસમાંથી થાય. બીજી વસ્તુ, આ ગોલ્ગી પ્રસાધન એ પટલમય અંગિકા છે. કેવી છે? પટલમય. તે પુટિકામાં ચપટી જેવી રચના ધરાવે છે અને આ પુટિકાઓને શું કહે છે? સિસ્ટમ. તો 3 મુદ્દા બોલવાનું કે કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે ગોલ્ગી કાયની શોધ કરી. બીજી વસ્તુ, ગોલ્ગી કાયનો ઉદ્ભવ લીસી અંતઃકોશ રચનામાં થાય છે. ત્રીજો મુદ્દો, કેમિલો ગોલ્ગી એટલે ગોલ્ગી કાય પટલમય અંગિકા છે, તે પુટિકામાં થપ્પી જેવી રચના ધરાવે છે અને આ જે પુટિકાઓ છે એને શું કહેવાય? સિસ્ટમ. હવે કેટલીક વાર શું થાય બેટા? આંતરકોષ રચના અને ગોલ્ગી કાય એકબીજા સાથે જોડાઈ જાય અને આમ તો અંતઃકોષ રચના આટલું, ગોલ્ગી કાય ભેગું થાય તો મોટી સપાટી બને. એ સપાટીમાં જૈવ રાસાયણિક પ્રક્રિયા થાય. તો જો લખ્યું છે, કેટલીક વાર ગોલ્ગીના પટલો અંતઃકોષ રસ સાથે જોડાયેલા હોય છે અને કેવી રચના બનાવે છે? જટિલ રચના બનાવે. હવે કાર્ય બહુ ઇમ્પોર્ટન્ટ. છોકરાઓને કાર્યો જ યાદ રહેતા નથી, શીખવાડી દે. ટેન્શન ના લો. પહેલું, ગોલ્ગી પ્રસાધનમાંથી કોનું નિર્માણ થાય? લાઇસોસોમ. ગોલ્ગી પ્રસાધનમાંથી કોનું નિર્માણ થાય? લાઇસોસોમ. નેક્સ્ટ, ગોલ્ગી પ્રસાધન શું કરે? અંતઃકોષ રસ જ્યારે જે વસ્તુ બનાવ્યું એનો સંગ્રહ કરે અને કોષની અંદર કોષની બહાર મોકલી. જો ગોલ્ગી પ્રસાધન કાં તો ગોલ્ગી કાય અંતઃકોષ રસ ઝાડ દ્વારા સંશ્લેષિત થતા દ્રવ્યનું પેકેજિંગ કરી કોષની અંદર અને કોષની ક્યાં મોકલે? બહાર. ફરીથી, ગોલ્ગી પ્રસાધન અંતઃકોષ રસ ઝાડની નિપજોનું, આટલું ના લખવું ને, આટલું બધું ના લખો ને, એક શોર્ટકટ શબ્દ આપી દો. અંતઃકોષ રસ ઝાડની નિપજોનું પેકેજિંગ કરી કોષની અંદર બસ. નેક્સ્ટ, ગોલ્ગી કાયની આ પુટિકામાં આ પુટિકા છે ને, દેખાય છે, હું ટપકા કરવા પુટિકા કહેવાય. આ પુટિકાઓમાં નિપજોનું શું થાય? પેકેજિંગ. અને એનો શું થાય? સંગ્રહ. પહેલા અંતઃકોષ રસ જ્યારે જે બનાવ્યું એનું પેકેજિંગ તો કરે, અંદર બહાર મોકલે. બીજું, પોતે જે બનાવે એનું પણ પેકેજિંગ કરે અને એનો સંગ્રહ કરે. જો ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓમાં નિપજનું પેકેજિંગ અને સંગ્રહ થાય છે. નેક્સ્ટ, સરળ શર્કરાનું આ ખરા ખોટામાં આવે. સરળ શર્કરાનું જટિલ શર્કરામાં રૂપાંતર કરે છે. ફરીથી 3 કાર્યો. ગોલ્ગી કાયમાંથી લાઇસોસોમનું નિર્માણ થાય. અંતઃકોષ રસ ઝાડની નિપજોનું પેકેજિંગ કરી કોષની અંદર બહાર મોકલે. ત્રીજી વસ્તુ, ગોલ્ગી કાયની પુટિકામાં નિપજોનું પેકેજિંગ અને સંગ્રહ થાય. આવડી જશે બેટા. સરસ મજાનો પ્રશ્ન. આકૃતિ ફરીથી, ગોલ્ગી કાય પટલમય અંગિકા છે, તે પુટિકામાં થપ્પી જેવી રચના ધરાવે છે જેને સિસ્ટની કહે છે. ઓકે, ચલો. લગભગ બેટા હજી પ્રશ્ન છે. ઓકે, જોઈ લઈએ આપણે. અસાઇનમેન્ટ બાજુમાં રાખજો બેટા, વધારે ખબર પડે. ગોલ્ગી કાય પછી વનસ્પતિ કોષની નામ નિર્દેશન વાળી આકૃતિ બેટા જો અમારી સમક્ષ મેં આકૃતિ રજૂ કરેલી છે. હવે બેટા જો અમુક સ્કૂલમાં મેં ચોરસ આકૃતિ બતાવી છે, એ લોકો ચોરસ નહીં ચલાવે, તો તમારે કશું કરવાનું નહીં. જો ચોપડીમાં જોશો તો કશું જ ખબર નહીં પડે બેટા. એના કરતા બેટા તમે આવું સરસ મજાનું દોરી દેવાનું, એકદમ બધી અંગિકા આવી ગઈ. પણ શું કરજો ખબર? મેં ચોરસ દોરી છે ને એના જગ્યાએ શું દોરજો? ગોળ દોરજો. બસ, મારે બીજું કઈ કહેવું નથી. જો હું તમને સમજાવી દઉં વસ્તુ. આ ચોરસ દોરી છે એના જગ્યાએ તમે પહેલો ગોળ આવીને દોરજો.
બીજો ગોળ. હવે જુઓ આ મેં કેવું તોડ્યું છે, તો અહીંયા તમે છે ને આમ કરી બસ તમે સમજે કે ના સમજ્યા બેટા? આમ તોડ દેજો બસ. જે મેં ચોરસમાં બનાવ્યું છે એ તમે ગોળમાં બનાવી દેજો. પતી ગયું બેટા, આ ખૂબ સરળ. આ બધું અંદર તોડ દેવાનું. આવડી જશે. અમુક છોકરાને ખબર નહીં હોતી સાહેબ ચોરસ આકૃતિ પ્રાણી કોષની હશે વનસ્પતિ. ભાઈ એની પણ શોર્ટકટ છે. હા પણ આવવું પડશે જ્ઞાન જ્યોતમાં. ઓકે ચલો, કશું જ ગોખવાનું નથી બેટા. મારી પાસે વિજ્ઞાનમાં કશું જ ધોરણ 10 માં 1 થી 4 ચેપ્ટર કેમેસ્ટ્રીના. એક ચેપ્ટરમાં ઓછામાં ઓછા બેટા તમે જોશો દરેક પેજ ઉપર ઓછામાં ઓછા 10 સમીકરણો છે. આ મોટા મોટા સમીકરણો. મારો છોકરો ચપટી વગાડે બધા સમીકરણ લખી દે. કારણ કે હું સિસ્ટમ જ એવી છે મારી ભણાવવાની. એક અંદર હું કોપી પેસ્ટ નહીં બનાવતો. બધા છોકરાઓ જાતે લખે. અને એવું ના ચોપડી લખવા કોઈ પણ આવડે એને સમીકરણ. ઓકે, પણ એના માટે ભણવું હોય તો આવવું પડશે કે નહીં? ચલો આગળ બેટા. હવે આના પછીનો એક પ્રશ્ન છે, હું ખાલી બોલું છું. જો બેટા શું કહે છે? કોષ રસમાં એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવેલી પુટિકા યુક્ત રચના જે પટલ દ્વારા આવૃત તંત્રની બનેલી છે તેનું નામ આપી કોઈ પણ 3 કાર્યો લખો. કોણ હશે મને કહો? પુટિકા આવે એટલે ગોલગી. કા તો નામ શું લખવાનું? જેનું નામ ગોલગી કાય છે તેના 3 કાર્યો હાલ મેં શીખવાડ્યા બેટા. જો આ 3 કાર્યો ગોલગી કાયના. ટ્વિસ્ટ કરો ક્વેશ્ચન નંબર 8 અને 10 સેમ છે, પણ 8માં સીધું કીધું ગોલગી કાય વિશે લખો અને 10માં તમે ટ્વિસ્ટ કરો. ઓકે વિદ્યાર્થીઓ, મળીએ નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર. ભારત માતાની જય. જય જય વિજ્ઞાન.